જય માતાજી ખેડૂત મિત્રો। તો આજે આપણે જોવાના છે કે પીએમ કિસાનના 19મા હપ્તા વિશે અને જાણવાના છે કે પીએમ કિસાનનો 19મો હપ્તો છે તે તમને ક્યારે આપવામાં આવશે અને સાથે જાણીશું કે અમુક જે ખેડૂતો છે તે પૂછતા હોય છે કે શું પતિ અને પત્ની બંનેને 2000 રૂપિયા એમ કરીને 4000 રૂપિયા આપવામાં આવશે તેની વાત કરીશું અને જાણીશું કે કયા કયા ખેડૂતોને આ હપ્તો મળવા લાયક છે તે તમારે કઈ રીતે ચકાસવાનું છે તેની પણ આપણે અહીંયા વાત કરીશું। તે પહેલાં જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો અને બાજુના આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી લો જેથી કોઈ પણ જાણકારી આવે એ તમારા સુધી સૌપ્રથમ આવી જશે। 18મો હપ્તો મળ્યા બાદ દેશના કરોડો ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિના 19મા હપ્તાની રાહ આતુરતાથી જોઈ રહ્યા છે। દેશના ઘણા ખેડૂતો જાણવા માંગે છે કે ભારત સરકાર આ યોજનાનો 19મો હપ્તો ક્યારે ખેડૂતોના ખાતામાં મોકલી શકે છે। તો મિત્રો આજે આપણે જાણવાના છે કે 19મો હપ્તો તમારો ક્યારે આવશે। આ જે 19મો હપ્તો છે તે તમારે મળશે કે નહીં મળે તે ચકાસવા તમારે શું કરવાનું છે તે પણ જોઈશું અને અમુક ખેડૂતો પૂછતા હોય છે કે પતિ અને પત્ની બંનેને હપ્તો આપવામાં આવશે કે નહીં આવે તેની પણ આપણે અહીંયા વાત કરીશું। સૌ પ્રથમ તો આપણે આ જે યોજના છે તેના વિશે જાણી લઈએ, ત્યારબાદ જે પ્રશ્નો છે તમને તે પણ આપણે અહીંયા જાણી લઈશું। દેશના કરોડો ખેડૂતો કે જે આર્થિક રીતે નબળા છે તેવા ખેડૂતોની આવક વધારવા અને તેમનું જીવન ધોરણ સુધારવા માટે ભારત સરકાર ઘણી યોજનાઓ ચલાવી રહી છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજના પણ આમાંથી એક યોજના છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દેશના નાના અને સીમાંત ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે। આ જે 6000 રૂપિયા આપે છે તે કઈ રીતે આપવામાં આવે છે તેની વાત કરીએ તો દર 4 મહિને 2000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે, એટલે કે 12 મહિને તમને 6000 રૂપિયા આપવામાં આવે છે। આ જે 2000 રૂપિયા છે એ દર 4 મહિને આપવામાં આવે છે। ત્યારબાદ જોઈએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના ભારત સરકાર દ્વારા વર્ષ 2019માં શરૂ કરવામાં આવી હતી। આ યોજના દ્વારા ભારત સરકાર દર વર્ષે 3 હપ્તાઓ દ્વારા ખેડૂતોના ખાતામાં 6000 રૂપિયાની આવક મોકલે છે। 5 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાંથી આ યોજનાનો 18મો હપ્તો બહાર પાડ્યો હતો। 18મો હપ્તો મળ્યા બાદ દેશના કરોડો ખેડૂતો પીએમ કિસાન નિધિના 19મા હપ્તાની રાહ આતુરતાથી જોઈ રહ્યા છે। દેશના ઘણા ખેડૂતો જાણવા માંગે છે કે ભારત સરકાર આ યોજનાનો 19મો હપ્તો ક્યારે ખાતામાં મોકલી શકે છે। તો મિત્રો 19મા હપ્તાની જાહેરાત છે એ ભારત સરકાર દ્વારા કરવામાં નથી આવી, પણ આપણે અત્યાર સુધીના રેકોર્ડ પ્રમાણે જોઈએ તો દર 4 મહિને આ હપ્તો આપવામાં આવે છે અને આ જાન્યુઆરી મહિનાના અંત સુધી આ 4 મહિના પૂર્ણ થઈ રહ્યા છે, એટલે કે ફેબ્રુઆરીના પહેલા જ અઠવાડિયામાં તમારો 19મો હપ્તો આપી દેવામાં આવશે। આ જે જાહેરાત છે એ સરકાર દ્વારા નથી કરવામાં આવી, પણ અત્યાર સુધીના રેકોર્ડ પ્રમાણે આપણે જોઈએ તો તમારો 19મો હપ્તો ફેબ્રુઆરીના અંત સુધી, એટલે કે ફેબ્રુઆરીના પહેલા જ અઠવાડિયામાં તમારો 19મો હપ્તો આવી શકે છે। ત્યારબાદ જોઈએ તો ઘણા બધા ખેડૂતો પૂછતા હોય છે કે પતિ અને પત્ની બંને લાભ લઈ શકે છે। તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેનાર ઘણા ખેડૂતોને વારંવાર પ્રશ્ન થાય છે કે શું ખેડૂતોની સાથે તેની પત્ની પણ આ યોજનાનો લાભ લઈ શકશે કે નહીં લઈ શકશે। તો આજે આપણે અહીંયા જાણી લઈએ કે આ પ્રશ્નનો જવાબ શું હોઈ શકે। ખેડૂત પતિ અને પત્ની બંને એકસાથે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવી શકતા નથી। આ યોજનાનો લાભ બેમાંથી એક સભ્યને જ મળશે। જેમના નામે ખેતીની જમીન નોંધાયેલી હોય તે ખેડૂતને આ યોજનાનો લાભ મળશે, એટલે કે પતિ અને પત્ની બંનેને લાભ નહીં મળે, પણ જેમના નામે જમીન હોય અને ખેતી કરતા હોય તે જ ખેડૂતના નામે આ લાભ મળી શકે છે। ત્યારબાદ કયા કયા ખેડૂતોને 19મો હપ્તો મળશે તેનું સ્ટેટસ તમારે કઈ રીતે ચકાસવાનું છે તેની વાત કરી લઈએ। જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના આગામી હપ્તા માટે રાહ જોઈ રહ્યા છો અને તમે જાણવા માંગો છો કે
આ વખતના હપ્તામાં તમને યોજનામાં લાભ મળશે કે કેમ, તો તમારે લાભાર્થી સ્ટેટસ અને લાભાર્થી યાદી તપાસવી પડશે. તેને ચકાસવાની પ્રક્રિયા નીચે મુજબ છે. સર્વપ્રથમ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની અધિકૃત વેબસાઇટ pmkisan.government.in પર મુલાકાત લો. ત્યારબાદ પીએમ કિસાન યોજનાનું ઓનલાઈન પોર્ટલ તમારી સામે ખુલી જશે. અહીં હોમ પેજ પર હાજર જે નો યોર સ્ટેટસ લખેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. હવે તમારે તમારો રજિસ્ટ્રેશન નંબર, મોબાઈલ નંબર, કેપ્ચા અને ઓટીપી દાખલ કરવાનો રહેશે. આ પછી તમે તમારું પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં લાભાર્થી સ્ટેટસ ચકાસી શકશો. તો મિત્રો, તમને આપણી આ જાણકારી ગમી હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમે કઈ જગ્યાથી આ વિડીયો જોઈ રહ્યા છો, જેથી આપણને ખબર પડે કે આપણો વિડીયો કઈ જગ્યા સુધી વધારે પહોંચી રહ્યો છે.